સદગુરુ રણછોડદાસ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાળાનંદ મહારાજ હરે કરી લે તત્વનો વિચાર કરી લે તત્વનો વિચાર મોગો મનુષ્યનો અવતાર કરી લે તત્વનો વિચાર મોગો મનુષ્યનો અવતાર કરી લે તત્વનો વિચાર હરિ પશુ તણાય અવતાર માં ભાઈ ખૂબ કેજો છે ભાર પશુ તણા અવતાર માતે પશુ તણાય અવતાર માતે ખૂબ કેજો છે વાર પશુ તણાય અડિયા ગળિયા જ્યારે કરતો અડિયા ગળિયા જ્યારે કરતો ત્યારે ખાતો પાર કરી લે તત્વનો વિચાર કરી લે તત્વનો વિચાર હરિ અન્યાય અવતારે અણતોલ્યું તે દુઃખ વેઠ્યો છે અપાર અન્યાય અવતારે અણતોલ્યું તે અન્યાય અવતારે અણતોલ્યું તે દુઃખ વેઠ્યું છે અપાર અન્યાય અવતારે અણતોલ્યું તે તોય ના તરિયો અમર પ્રાણી તોય ના કર્યો પાર પ્રાણી ખરે નાગા માર કરી લે તત્વનો વિચાર કરી લે તત્વનો વિચાર ક્યાંથી આયો ક્યાં જવાનો છઠ નામ જોશાર ક્યાંથી આયો ક્યાં જવાનો ક્યાંથી આયો ક્યાં જવાનો જઠના સમજો ક્યાંથી આયો ક્યાં જવાનો પિંડ મધ્યવાસ જીવનો પિંડ મધ્યવાસ જીવનો કરે નાગા માર કરી લે તત્વનો વિચાર કરી લે તત્વનો વિચાર ચોરી ચોરી વાતો કરવી એમ ઘણો હોશિયાર ચોરી ચોરી વાતો કરવી ચોરી ચોરી વાતો કરવી કેમાં ઘણો હોશિયાર ચોરી ચોરી વાતો કરવી વાતોથી આઠમ નવ દિશે વાતોથી આઠમ નાદિશે જડના તત્વનો સાર કરી લે તત્વનો વિચાર કરી લે તત્વનો વિચાર હરે મરતા શોધી મમતા બોધી આશ વ્યાજ ગવેવા
મરતા સુધી મમતા બોધી મરતા સુધી મમતા બોધી સાચવ્ય જગ વ્યવહાર મરતા સુધી મમતા બોધી પથ્થર નાવમાં જે બેઠેલા પથ્થર નાવમાં જે બેઠેલા શિરે ધરનાર કરી લે તત્વનો વિચાર કરી લે તત્વનો વિચાર રણછોડ દાસ કહે રોમે રોમે વ્યાપી રહ્યો રણકાર રણછોડ દાસ કહે રોમે રોમે રણછોડ દાસ કહે રોમે રોમે વ્યાપી રહ્યો રણકાર રણછોડ દાસ કહે રોમે રોમે કેશવ સદગુરુ હાથ મળ્યા સદગુરુ હાથ મળ્યા કેશવ સદગુરુ હાથ મળ્યા સદગુરુ સાચા મળ્યા દર્શાયો દેદાર કરી લે તત્વનો વિચાર કરી લે તત્વનો વિચાર કે મોગો મનુષ્યનો અવતાર કરી લે તત્વનો વિચાર મનુષ્યનો અવતાર કરી લે તત્વનો વિચાર મોગો મનુષ્યનો અવતાર કરી લે તત્વનો વિચાર મનુષ્યનો અવતાર કરી લે તત્વનો વિચાર હરિના ઓરખો ભારતના ચંદનના ઓરખો ભારતના સંતને ના ઓળખ્યો ભારતના ચંદનના ઓરખો ભારતના સંતને ના ઓળખ્યો હરિ સ્વાર્થને માર્ગ તું પર ગયો ભારતના ચંદનના ઓરખો ભારતના માર્ગે તું પર ક્યો ભારતના સંતને ના ઓળખ્યા લોભી માણસને જો તારા છેતરે માણસને તું તારા ક્ષેત્રે એમ જગારે માર્ગ પર ગયો ભારતના ચંદનના ઓરખો માર્ગ પર ક્યો ભારતના સંતને ના ઓળખ્યો એના મગજમાં ગુરુ ગમનો લાઈટ છે મગજમાં ગુરુ ગમનો લાઈટ છે એનો સંગ છોડી તું છટક્યો ભારતના ચંદનના ઓરખો છોડીને તું છટક્યો ભારતના સંતને ના ઓળખ્યો મસ્ત વૈરાગીને સમજો નહીં શાન વૈરાગી સમજો નહીં સ્વર્ણમાં ગુરુ મળ્યા બળના સુધર્યો ભારતના ચંદનના ઓરખો ગુરુ મળ્યા ભાઈ ના સુધર્યો ભારતના સંતને ના ઓળખ્યા આ ગુરુ મળ્યા તો ના સુધર્યો ભારતના ચંદનના ઓરખો ગુરુ મળ્યા ભાઈ ના સુધર્યો ભારતના સંતને ના ઓળખ્યા હરે સ્વાર્થને માર્ગે તું પર ગયો ભારતના ચંદનના ઓરખો ભારતના માર્ગે તું ઓળખ્યો ભારતના સંતને ના ઓળખ્યા સદગુરુ રાજનો જય રણછોડદાસ બ્રહ્મચારી રાજનો જય
સમસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય જો મનુષ્યની અંદર તત્વ જે બોધ છે, બોધ તો આપણને બધાયથી મળે એવો છે, પણ બોધની અંદર ફેર કેમ ફેર હોય? મળે તો છે ભારતની અંદર સંતોના સોંગની અંદર અત્યારે મોટા મગરમચ્છો પડ્યા હોય, પણ આવું કશું જાણતા નથી. લઠધારી, મઠધારી અને વેશધારી આ ભારતમાં લંગર થયું. જો મય ખાઈ પીને શિરોમોની અંદર તમે જુઓ અત્યારે પડ્યા છે, તમે લાલ ટોમેટા જેવા છે. ભજન શું નહીં તો કશું ને, આ તો કઈક કળિયુગની અંદર અત્યારે બોલનારા છે. વાંચેલું કે રામાયણમાં આવું થયું, મહાભારતમાં આવું થયું, આગળ ઓમ થયું, મોહરું થયું, જોહરું થયું, એના અનુભવનું કશું હોય નહીં. એ ભલે 3 કલાક બોલે 4 કલાક, પણ એથી કરીને સંતો એમ કે છે કે ભાઈ હવાદ તો એમાં કશો આવતો. હા બરોબર, અમે તમે 2 કલાક બેહો તો 2 કલાક એવો આમથી આમ ગટેકડો મૂકીને આમથી આમ કરે તો સુધી સારું લાગે. પછી એ સભા પૂરી થાય એટલે એમેનો કશું રહે. જ્યારે સંતની ગતિમતી કેવી કે એવા એને શબ્દ જો એવા મારે નહીં તો છેલ્લા શ્વાસો સુધી એને અસર. કેમ? શબ્દ પ્રગટ છે. મહાપુરુષો એટલે કે છે કે ભાઈ આ કોઈ જંતર મંતર કરવાનું નથી, આ કોઈ તાંત્રિક વસ્તુ નથી, આ પ્રગટ છે. અને પ્રગટ છે એટલે પ્રખર છે, અને પ્રખર છે એટલે જ ભારતની અંદર યોગીઓ ભારતની અંદર જે થયા છે, તમે નહીં માનો કે એવા યોગી પુરુષો આગળ થયા છે કે આ દેહની અંદર કઈક વર્ષો સુધી રહ્યા છે. 1000 વર્ષોની અંદર રહીને પણ એ બધું મિથ્યા તત્વમાં સંતો કે છે બે એની જરૂર નથી. આપણે વિચાર કરો કે આપણે 50, 54 કે 60 થાય એમાં કેટલું આપણને ચડાવ ઉતરાવ આવે છે. તો જીવનમાં જેમ બને એમ આમાંથી છુટકારો થાય એવી મહાપુરુષો કે છે આપણી કને વિદ્યાઓ. ભારતની એવી વિદ્યાઓ છે, વિચાર કરો કે ભાઈ એ સમજાય એવું નથી. કેમ સમજાય એવું નથી? એનું કારણ કયું કે બાલ્યની દ્રષ્ટિ હોય એને બાલ્યું જ જ્ઞાન હોય છે, એના અભરખા બાર જ હોય છે. જ્યારે અંદરની દ્રષ્ટિ વાળાને અંદરના અભરખા હોય છે. તમે જુઓ કે ભાઈ આ કઈ એવું નથી કે જીવનની અંદર એકદમ બેહી જાય ને એકદમ ફિટ થઈ જાય એવું તો હોત તો મહાપુરુષો કે છે કે ભાઈ પણ એની અંદર એવું છે. એની અંદર કેવું છે કે જેમ અનુભવી પુરુષો એમ કે છે કે ભાઈ કીડી ભલે સક્ષમ છે તો એનું નાકઈ તમે જુઓ હાવ બારીક, પણ એના નાકની અંદર એવી વસ્તુ મૂકેલી તો ગમે ત્યાં વસ્તુ પડેલી હોય, ચીકટી હોય કે ગરપણ હોય તો એને એ તરફનું આકર્ષણ અને એ તરફ જ લઈ જાય. તો એ સૂક્ષ્મ બનીને એને ખોરી. કૂતરાને તમે જુઓ તો કહ્યું છે ભાઈ એને ગંધની અંદર. કૂતરું આજે છે એને ગંધમાં ભાઈ એને કે આંખો છે, મોડું છે, આખું શરીર છે, પણ એનું પારક તત્વ તમે જુઓ ને તો ગંધમાં. અને ગંધમાં હોય એટલે કૂતરું તમે જોજો કે પેલા કે ભાઈ આ ખૂન ખરાબ થાય અને કહે છે કે ભાઈ કૂતરોને લાવતા, અને કૂતરો લાવે ને કૂતરોને પગલું ઉગાડે, અને પગલું ઉગાડે એટલે તમે જુઓ કે ભાઈ જ્યાં જ્યાં એ ગયો હોય, જ્યાં જ્યાં ફર્યો હોય ત્યાં એને રાખ અને બતાવે એટલે ભાઈ એને ઘેર લઈને જ કહે છે કે ભાઈ ઊભું. પણ તારે કૂતરો ભોઠો પડે. હો આરસીસી થઈ ગયા, બ્લોક થઈ ગયા, અને પેલા ગાડીઓ લઈને બાઈકો લઈને આવે છે એટલે કૂતરીઓ ચાલે.
પહેલા શું હતું, માટી હતો, દળ હતો, પગલું ભોખાવા દેતા ને, એ રસ્તા ઉપર કોઈને આવન જવન કરવા નતા દેતા, એટલે એક જ પગલું ઉગાડે તો એને ખોરી. કૂતરાને ગંધની અંદર આલે, એટલે ગમે એવો ખોરાક હોય તો તમે જુઓ કે કદાચ એને તમે દાળ ભાત ને બધું શાક ગમે ભેગું કરીને મિક્સ કરીને મેલ્યો નહીં, આ ભોજન તો કે છે કે ભાઈ સારું જ છે ને, તો એવું પહેલું હુંગી છું. તમે માલિક હોય તો તમારી પર ભરોસો રાખે, એ જાણે કદાચ કોશમાં હોય ને ભાઈ જેઠો ચાલ્યું હોય તો કલાકમાં લોબુ સાઈડ થઈ જાય, એટલે એ ભરોસો નહીં રાખે. એ ઊંઘી જોવે ને ઊંઘે ને એને એમ લાગે કશું છે નહીં, પછી ખાય. મોડા એક જળ બુદ્ધિ નો એવો હોય ને જોન તો ગોંઠો એ લબે પારક કશી છે, પણ જેને પારક છે એ ભાઈ ભરાતા નહીં. તો માણસ ને મગજ ની અંદર કે છે કે ભાઈ એને કઈ આગળ મેલ્યું પારક, તો એને પારક કે છે કે ભાઈ મહાપુરુષો કે છે કે ભાઈ એને ગણના ની અંદર કે ગણના એટલે શું છે, વિચારો. મોળાને વિચાર કરવો પડે, નહીં કહેતા કે ભાઈ કોઈ પણ પગલું ભરો વિચારીને ભરજો, નહીં કહેતા. અને વિચાર્યા વના જો ભરશો તો દુઃખી થવાનો દાળ. એટલે એ વિચારો કરવાથી શું થાય, શાસ્ત્રોમાં એવું કહ્યું કે એક શબ્દને 20 વાર વાગોલ્યા પછી બહાર કે છે કે ભાઈ ફેંકવો. તો 20 વાર વાગોલે એટલે કહ્યું છે કે ભાઈ એ શબ્દ કે છે કે ભાઈ શું અસર કરશે ને શું નહીં કરે એની પારખ. એટલે શાસ્ત્રો એને 20 વખત વાગોલો હોય અને પછી શબ્દ કાઢો. આજે કોઈને શીખવામણ દેવી તો ડાયરેક્ટ એને કહી દેવાય કે ખરાબ રસ્તે જતો હોય કે ગમે એ રસ્તે એને કહ્યું છે ભાઈ એને શબ્દ અડે અને એને શબ્દ લાગે એવા શબ્દો જો આપણે એને વિચારીને મારીએ તો એની બુદ્ધિ ખોલી જાય, એનું મન બદલાઈ જાય, એનું ચારિત્ર પણ બદલાઈ જાય. સંતો વિચાર્યાવાના કઈ બોલતા નહીં, વિચારીને જ શબ્દો મૂકે છે. ત્યારે જ ગઠ લોકો પાદરા પડ્યા છે ને સીધા થયા છે. બાકી પોલીસ વાળાએ હોંપી જાય ને સરકારે હોંપી જાય, કોઈનું કોમ છે. પણ સંતો એવા શબ્દો આજે મિલ્યા છે. નારદ નાયા કે છે કે ભાઈ સંઘની અંદર વાલ્મીકીનું જીવન જેમ બદલાઈ ગયું તો શબ્દો એવા શબ્દ જ્ઞાનના મૂક્યા, એવા કર્મના શબ્દ મૂક્યા કે વાલ્યા કે છે કે ભાઈ આ બધું પાપનો પોટલો બોધી અને કયા અવતારે કે છે તું ભોગવીશ, જેટલાય અવતારો લેવા પડશે તો એમાંથી છૂટીશ નહીં. તો કે આ પાપ શું કા કરું, તો કે હું એકલો ખાતો નહીં, મારો પરિવાર. તો કે છે કે પરિવાર ભાગ હાલે કે છે પાપ. તો કે તો મને ખબર નહીં, હાલે ના હાલે મને ખબર નહીં, પણ તમે અહીં ઉભા રહેશો કે તો કે જો તો કે આ જગ્યા ઉપર તમારે ખવાનું નહીં કે. તો કે ભાઈ નહીં ખાવું કે. તો કે ના મને ભરાવો નહીં. તો કે છે ભાઈ ભરાવો ના હોય તાર જે કરવું હોય કરી. તો કે એવું કરું તમને બોજ દેવું, હું આમ જાઉં તમે આમ નાહી જાઉં શું કરવું. તો કે છે ભાર એવું કર્યું. તમે જુઓ સંતો ભારતની અંદર આવી રીતે જ થયા છે. પેલાનું કલ્યાણ કરવાનું છે, પેલાને અમે બહાર કાઢવાનું છે, તો અહીં બંધાઈ અને એક સદમાર્ગે દોરવડી કરવા માટે આજે જુઓ કાધીન થઈ. તો એ વાલ્મીકીએ પૂછ્યું ઘેર જઈ, તો એમને કહ્યું ભાઈ અમે તમારે ગમે એમ કરીને લાવો, લૂંટીને લાવો, મારી નાખીને લાવો, અમારે જોવાનું નહીં. કેમ કે તમારે અમારે પાલન પોષણ કરવાનો તમારો ધર્મ છે, તો અમે પાલન પોષણ તે તમારે કરો છો એ અમે ભાગ કે પાપ અમે ભાગ ખસી જાઓ. ઘરવાળો ખસી ગયો એટલે પેલો નાઠો ને ચટકો અહીં લાજો મારું હારું આ દુનિયા હવારથી જ છે. નાઠો નારદ ને જઈને કહ્યું શું થયું. તો કે તો બધા ના કહે છે, એ તો તમે ગમે એમ કરીને લાવો, માઇન્યાથી લાવો, તૂટીને નાખે એમાં અમે ભાગ ના લઈએ. અમે તો કહે છે કે જે ધન છે, જે સંપત્તિ છે, જે તમે પોષણ કરો છો એ અમે માગીએ. તારે કહે છે ગોડા શું કાય, તમે જો એનું જીવન બદલ્યું. શબ્દ
કે ધ્યાન નતું કરાયું, કે નતું ભજન કરાયું, કે નતું સ્મરણ કરાયું, પણ એક શબ્દના માળથી તમે જુઓ. ગોર બંગાળનો રાજા કહે છે કે ભાઈ જે થયો ગોપીચંદ એ શબ્દ એની માએ મેણું માર્યું, એને ગોપીચંદ નાતો હતો અને કે છે મેણું માર્યું અને કે છે કે ભાઈ ત્યાંથી એને શબ્દ લાગ્યો અને શબ્દ લાગી ગયો એટલે કહ્યું કે ભાઈ આ કાયા કોઈની થઈ નથી, કોઈની થવાની નથી અને કોઈની રહેશે પણ. તારા બાપની જ આવી કાયા હતી, એ આવી સેવા થતી હતી, એ આવી ચાકરી થતી હતી અને એનો એ કહે છે ભાઈ આવો ઠાઠ હતો જ, પણ એ કાયા નથી રહી એમ તારી કાયા નહીં રહે. બસ આટલો શબ્દ લાગવાથી એ 92 લાખ જે હતું એનો ધણી હતો ગોપીચંદ, તો એ ત્યાગ કરીને નીકળી ગયો. પછી એ 92 લાખનું શું થયું એ જોવા નતો કોઈ. તો આ ઉત્તમ વૈરાગ, અને ઉત્તમ વૈરાગ છે એમ આપણે મનથી વૈરાગ લાવવાનો છે, બહાર બધું રાખવાનું છે. આપણે ગોપીચંદની પેટ કઈ લાખ છોડવાના નહીં. અને આપણે ક્યાં એટલા બધા છે લોકો છે, એટલા બધા અને એટલા બધા હોય તો અહીંયા આયા ના હોય. આ 1 લાખ છે તો એમાં ચોથો ભાગ છે, તો આગુ પાછું થવાતું નહીં, તો બંધન જ છે. એટલે સંતો કહે છે કે ભાઈ આ તો પ્રેમના સોદા છે. ભાવથી પ્રેમથી જાગવાનું હોય છે. નકર એવું જગાડવાનું હોય તો શું જોવાનું? મારીને મિયા બનાવવાના હોય શું જોવાનું? મારીને મિયા થાય હવા દે ના આવે. રાજા હતો પેલા એને કહ્યું બિરબલને, બાદશાહે બિરબલને કહ્યું કે બિરબલ તકે શું તકે જેટલા હિન્દુ હોય એને મુસલમાન બનાવી. તકે રાજા પરવાણે અરે નહીં કે કોઈ અહીં હિન્દુ જોવે નહીં, બધાને મિયા બનાવી દો અને બધા પરંપરાઓ કે છે ખુદા. કોઈ કહે છે કે ભાઈ હિન્દુ ધર્મ રામ કૃષ્ણ મહાવીર કશું ચાલે. પછી બિરબલ બુદ્ધિવાળો એટલે તે સમય જવાબ ના આવ્યો, પણ સમય આવ્યો અને રાજા કાયમ કે છે ભાઈ એ બાદશાહ ઘોડો લઈને નીકળે ત્યાં એક સરોવર. એટલે બિરબલે વિચાર કર્યો કે આ સરોવરે ગધાડું લઈને જવું, અને તો આગળ કે છે કે ભાઈ આ બિરબલ ગયો જઈને પછી હાબોરે હારું ગધાડું નવડાવ્યું. હાબોરે નવડાવવા મળે પેલો બાદશાહ જયારે નીકળ્યો, તો કે છે બિરબલ શું કરો? તો કે છે એ ગધા કા ઘોડા બનાતા. અરે કે છે ગધાડાનું ઘોડું થાય કે? તો કે છે જો હિન્દુના મુસલમાન થતા હોય ગધાડાનું ઘોડું ચમના હાર કે છે કાયદો ઉઠાઈ લે તો ઉઠાઈ લેવું પડે. ડાયરેક્ટ પેલો બિરબલે આવું કહ્યું પણ એને પ્રૂફ કરાયું કે છે ભાઈ આ ગધાડાની કે છે જો કે છે ભાઈ ઘોડો બનાવવો હોય અને બને જ નહીં, ગધાડાનો ઘોડો ના બને, ઘોડાનો ગધાડો ના બને, જે છે એ છે. એટલે તદ બિરબલ ની વાંખ્યો ખોલી ગઈ કે ના બિરબલ ની વાત ખાય હાજરી જવાબ. બિરબલ શું એક બાદશાહ કહે છે ભાઈ એવી બિલાડી પાડેલી તે એ બાદશાહ જ્યારે બેહે તારે બિલાડી એટલી બધી કે છે પારેલી તે કે છે જ્યારે બાદશાહ જમવા બેહે તારે કે છે બાદશાહ એની ઉપર દીવો મેળે અને એ દીવો કે છે ભાઈ લાગતો દીવો, અને બિલાડી છે જે આગી પાછી થાય ને થીર બેહી અને પછી બાદશાહ મૂછો મળે બિરબલ ને કે જોઈને કે મારી બિલાડી કે છે કેવી? બિરબલ જાણે કે બાદશાહ કાયમ વખવાણી કરે છે બિલાડી, પણ બિરબલ ઓનો ખોરાક જોણે. તે એક વખતે ચાંકથી ઊંધેડું આવો ઝાલ લાવી અને પૂંછડી ઝાલ લાવી અને પાછળ ખંતાડી અને બાદશાહ જમવા બેઠો. બાદશાહ જમવા બિલાડી આવીને દીવો મેં દીધો જોઈને કે છે બિરબલ અને આમ ઊંધેડી કાઢીને ઢાઈ નાઠી ની કોળીઓ બોળીઓ હોવું પડ્યું. હા કા તારે મારી હાથ મારું કા જાત ઉપર ગઈ કે છે તાકા ના સુધરે તો તમે આ તો
પંપાર કરો એટલે પણ એનું આવતા ના ઊભી રહે કેવી નાહી એમ જાતિ સ્વભાવના મુચ્ચતે સંતો કે છે કે ભાઈ એનો જ્યારે એ આવે તારે કે છે કે ભાઈ તમારું ગમે એટલું શિક્ષણ હોય ને ગમે એટલો ઉપદેશ હોય તો એ લાગે નહીં. મોર એને મળી ગયું. કુથારનો મન જેમ બાવર્યું તમે જુઓ એમ જીવ જે છે એ જાતિ સ્વભાવ ઉપર જાય તારે કે છે કે ભાઈ એના રૂપમાં આવી જાય. એટલે મહાપુરુષો કે છે કે ભાઈ આ બધા જીવના લક્ષણ કે એની પર છાપ પાડી. તમે જુઓ કે ભાઈ આજે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર આ 4 વર્ણ. બ્રાહ્મણને આ માર્ગે જવું હોય બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કહ્યું છે કે ભાઈ કે ખાલી 8 દોની પુરુષાર્થ કરવું. ક્ષત્રિયને જવું હોય તો કહ્યું છે કે ભાઈ 12 વાની પુરુષાર્થ. પછી કહ્યું છે કે ભાઈ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યને જવું હોય તો કહે છે કે ભાઈ એને 13 વાની પુરુષાર્થ કરવું. પછી શુદ્રને જવું હોય તો હોરે હોરવાની કરવું પડે. કેમ જેવા જાતિ છે એવા હોમો કર્મ. બાકી બ્રાહ્મણ તો ભૂદેવ છે એટલે એનું ખોર્યું તો કહ્યું છે કે ભાઈ દેવ સમાન ગણાય છે. ભૂદેવ એટલે કહ્યું છે કે ભાઈ એ બ્રાહ્મણ એટલે આજે બધું જે કંઈક ધાર્મિક કાર્ય કરવાનું એ બ્રાહ્મણો જ કરે છે. મંત્રોનું ઉચ્ચારણ કરી અને બ્રાહ્મણ જ કરે છે. તો બ્રાહ્મણના માર્ગે જવું હોય તો એને કહે છે કે ભાઈ ખાલી 4 કે 8 જ વાની પુરુષાર્થ માંગ કા ખોરિયું તૈયાર જ છે. ક્ષત્રિયને જવું હોય તો 12 વાની કરવું પડે. પેલા અમને જવું હોય તો હોરે હોરવાની કરવું પડે. કેમ કે જેવા હોમો પાત્ર છે એને જેવી જાતિ છે એવું કે છે ભાઈ પુરુષાર્થ કરવું પડે. બાકી જીવનની અંદર બધા નામ એકનો એક જ છે પણ કર્મથી જુદો છે, વિચારોથી જુદો છે, લક્ષણથી જુદો છે, વૃત્તિઓથી જુદું છે. એટલે જેનું જેવું વિચાર જેની જેવી વૃત્તિ અને જેનું જેવું મન હોય છે એ પ્રમાણે એના ગાંઠ ગણાય છે. બાકી જાતિ પર કોઈ દેહ ઉપર નાતી જાતિ છે નહીં કે ઓને બ્રાહ્મણ કહેવો અને વૈશ્ય કહેવો અને શુદ્ર કહેવો. તો આ બેની અંદર જન્મ જે લઈને આવે છે અને જેવા કુળની અંદર જન્મ લે છે એ પ્રમાણે એની કે છે ભાઈ નાતી જાતિ પડે છે. બાકી જ્યારે આ શરીર છૂટે ત્યારે નાતી રહેતી નથી, જાતિ નથી, સંબંધ નહીં, કશું નહીં. પણ જે છે એનું છે તો એ દેહનું છે. આત્માનું કોઈ નથી. આત્માની કોઈ નાતી નથી, કોઈ જાતિ નથી. આત્મા તો નિત્ય છે. શરીર અનંત છે એટલે અનિત્યનું ઘર છે. એ અનંત વાર આવે છે, અનંત વાર જન્મે છે, અનંત વાર મરે છે. એટલે એની નાતી ને જાતિ એની નોમી પાડવા. જ્યારે આત્માની કોઈ નોમી કશું છે જ. એ કહ્યું છે કે આમાંથી ન્યારો છે. તો જાય છે શું, આવે છે શું, જન્મે છે શું, મરે છે શું, ઈચ્છાઓ વાસનાઓ. પેલો જે મય હોય તો એના ન્યારો છે, અત્યારે ન્યારો છે. અત્યારે જે ભોગવટો ભોગવાય છે, અત્યારે જે રમત રમાય છે એ કોની હંગાત રમાય છે? જીવ દશાએ. કે શિવ તત્વ તો મય જુદું છે, યજનમાં છે, એ જન્મ તો નથી મળતું. માટે સંતો કહે છે સદગુરુ નારાયણનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાળાનંદ મહારાજનો જય. હરે હારે ગાયાનો યંત્રવાનો મેડિક ચાલે ભાઈ વાનો મેડિક ચાલે. 21,600 શ્વાસારી હારે કાયાનું યંત્ર ઓટોમેટિક ચાલે, ઓટોમેટિક ચાલે. 21,600 શ્વાસારે ભાભીના કેન્દ્રમાં જનરેટર ગોઠવ્યું
ભાઈ જનરેટર ગોઠવ્યું સહસ્ર દલમાં એને ચોપો રે નાભીના કેન્દ્રમાં જનરેટર ગોઠવ્યું જનરેટર ગોઠવ્યું સહસ્ત્ર દલમાં એની ચોપરે અરે દિલડો ખોલો તો તમને આવે ઉબ દેખાશે ભાઈ આવે ઉબ દેખાશે હૃદય છે ટેલિવિઝન જેવું રે દલડા ખોલો તો તમને આવે ઉબ દેખાશે આવે ઉબ દેખાશે હૃદય છે ટેલિવિઝન જેવું રે અરે ઓ આકાશમાં કાયાનો છે મોર્ય કાયાનો છે મોર્ય વાસનાનો દાડવ કર્યો અવરા રે ઊંચાઈ આકાશમાં કાયાના મોરિયા ભાઈ કાયાના મોરિયા વચનાના તારકી જાય અવરા રે સૂર્યાથી સરજેલો ભાઈ વારાર કેરો વાદળો ભાઈ વારાર કેરો વાદળો વાદળો એ સૂર્યાને ઢોક્યો રે સૂર્યના ચરજેલા જુઓ વરાર કેરા વાદરા વરાર કેરા વાદરા સૂર્યને વાદળાને ઢોક્યો રે મસ્ત વૈરાગી ના ગુરુ બ્રહ્મચારી ભાઈ ગુરુ બ્રહ્મચારી પુકારીને જ્ઞાન કરાયો રે મસ્ત વૈરાગીના ગુરુ બ્રહ્મચારી ગુરુ બ્રહ્મચારી ખુખારીને જ્ઞાન કરાયો રે અરે આરે કાયાનો યંત્ર ઓટોમેટિક ચાલે ઓટોમેટિક ચાલે 21,600 શ્વાસારે યારે કાયાનો યંત્ર ઓટોમેટિક ચાલે ઓટોમેટિક ચાલે 21,600 શ્વાસારે સદગુરુ મહારાજ છોડદાર બ્રહ્મચારી મહારાજ મસ્ત વૈરાગી મહારાજ સદગુરુ